મહાનગરપાલિકા સંચાલિત હોસ્પિટલ અને આરોગ્ય કેન્દ્રના નર્સિંગ કર્મચારીઓનું વિરોધ પ્રદર્શન પડતર માંગણીઓને લઈ સ્મીમેર હોસ્પિટલમાં નર્સિંગ કર્મચારી એકત્ર થયા, રેલી યોજી અને હનુમાન ચાલીસાના પાઠ કરીને વિરોધ નોંધાવ્યો। તેમની માંગ છે કે તાત્કાલિક સ્ટાફની ભરતી કરવામાં આવે। નર્સિંગ કર્મચારીઓ રેલી યોજી કમિશનર અને કોલેજના ડીનને આવેદનપત્ર આપશે। આ વિરોધ પ્રદર્શનમાં સ્મીમેર, મસ્કતી હોસ્પિટલ તેમજ શહેરના તમામ આરોગ્ય કેન્દ્રના 500 કર્મચારીઓ જોડાયા છે। આજે અમારી અગાઉની પડતર માંગણીઓ સ્વીકારવામાં ન આવેલ હોવાથી ગુજરાત સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલ તેમજ મસ્કતી હોસ્પિટલ અને સુરત શહેરના તમામ આરોગ્ય કેન્દ્રના 400 કરતાં વધારે નર્સિંગ કર્મચારીઓ, તમામ કેડરના નર્સિંગ કર્મચારીઓ અમારી વિવિધ માંગણીઓ, જેવી કે મુખ્ય માંગણી અમારી એ છે કે નર્સિંગ સ્ટાફની ભરતી જેમ બને તેમ વહેલી તકે કરવામાં આવે। બીજી અમારી માંગણી એવી છે કે નર્સિંગ એલાઉન્સ ચાલુ કરવામાં આવે, જે ગુજરાત સરકાર તેમજ અન્ય મહાનગરપાલિકા હોય કે GMARS હોસ્પિટલ હોય ત્યાં દરેક ગુજરાત અને અન્ય રાજ્યોમાં નર્સિંગ એલાઉન્સ મળતું હોય છે। તે સ્મીમેર હોસ્પિટલ કે સુરત મહાનગરપાલિકાની કોઈપણ હોસ્પિટલમાં કે આરોગ્ય કેન્દ્રમાં આજ સુધી ચાલુ થયેલ નથી। અત્યારે ખરેખર અમારી પાસે 200 થી 250 સ્ટાફ હશે, જ્યારે 500 થી 700 સ્ટાફ હોવો જોઈએ, જેથી કરીને અમે દર્દીને સંપૂર્ણ સારવાર શારીરિક માનસિક રીતે આપી શકીએ। ઓછો સ્ટાફ હોવાને લીધે કેટલીક વાર દર્દી કોમ્પ્રોમાઇઝ થાય છે અને અમારું એલાઉન્સ અને સ્ટાફની ભરતી એ અમારી મુખ્ય માંગણી છે। દરેક વોર્ડમાં અમે એક સ્ટાફ હાજર રહીને દર્દીઓનું કોઈ પણ જાતનું નુકસાન ના થાય એ રીતે અમે ઓફ ડ્યુટી બધા અહીંયા હાજર રહ્યા છે।